વડોદરા ખાતેથી તંત્રની વધુ એક લાપરવાહી સામે આવી છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન બાદ થોડા દિવસ માટે તમામ ગેમ ઝોન બંધ કરનાર, ફાયર સેફટીની તપાસ કરનાર તંત્ર કોઈ દુર્ઘટના બને પછી જાગે છે અને પાછું સૂઈ પણ જાય છે, જેનો સ્પષ્ટ નમૂનો વડોદરાથી સામે આવ્યો છે। વડોદરાના ઉદ્યોગ ફાટક પાસે આવેલ રોયલ મેળાની હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ચાલુ રાઇડમાં ખુલી ગયો હતો અને 2 થી 3 બાળકો નીચે પટકાયા હતા, જેમાં એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી। આ રાઇડમાં 12 જેટલા બાળકો સવાર હતા। તો મશીનમાં કંઈક ખરાબી થતા અચાનક જ રાઇડની સ્પીડ વધી ગઈ અને રાઇડને રોકવી અશક્ય થઈ ગઈ। સ્પીડ વધતા ચાલુ રાઇડમાં દરવાજા ખુલી ગયા અને 2 બાળકો બહાર લટકી પડ્યા હતા। આ દરમિયાન એક ભાઈએ રાઇડના વાયરો કાઢી નાખતા રાઇડ થોડી ધીમી પડી અને કેટલાક લોકોએ હાથથી રાઇડ રોકવાના પ્રયાસો કર્યા હતા।